सीमा जाविर्गादराः अंदेवाचकराजराजराजन्दनो नमः बोलो महाकाली माता की जय, सद्गुरु देव की जय। हरि ओम आयुगन्यमग्ने अग्निनिधि भस्म वायुनिधि भस्म जलनिधि भस्म स्वरनिधि भस्म व्योमनिधि भस्म स्वस्ति न इन्द्रो रथश्रवणः स्वस्ति नः पूर्णा विश्ववेदाः शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोपदयः जतो यतः समीहसि ततो नो अभयं कुरु गुरु प्रजाभ्यो भयं न पशुभ्यः शान्ति 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 सुशान्तिर्भवतु निर्विघ्नेन कर्म प्रारम्भो सुकर्म प्रारम्भेष्टां देव गुरु ब्राह्मणा नमस्कृत्य घाट कुंजियो जर बराऊ गेरे आओ तमे झीला झीला तेरा जो कन्हैया गेरे आओ Kali
બધા લાઈનમાં અને હાલ હમણાં આશીર્વાદ મેળવો શાંતિ રાખો મહારાજની આગળ કોઈ ગળદી કરી બેસવા નહીં દરેક જે દરેક જણા લાઈનમાં જાઓ એટલે મહારાજ આશીર્વાદ આપે દરેકને. હા મહારાજની આજુબાજુ જગ્યા રાખજો, કોઈ બેસી ના જતા. મહારાજની આજુબાજુ આગળ જગ્યા રાખો, કોઈ આગળ બેસતા નહીં ભાઈ, મહેરબાની કરીને. જેમણે આશીર્વાદ લઈ લીધા એ મહેરબાની કરી થોડા મંડપથી આગળ જતા રહેજો. જેમણે આશીર્વાદ લઈ લીધા એ મહેરબાની કરી આગળ જતા રહો. આપણે ટૂંક સમયમાં આપણે ભોળિયાનાથને અહીંયા મંડપ વચ્ચે બિરાજમાન કરીશું. ત્યાં આગળ એમને આપણે અભિષેક કરવાનો છે. દરેકને અભિષેકનો લાભ મળશે, દરેકને અભિષેકનો લાભ મળશે. શાંતિ રાખીને આપણે આજે અભિષેક કરીશું. આજની રૂપરેખા કહી દઉં. મંત્રોચ્ચાર સાથે દાદાની પૂજા પાઠ અંદર ચાલુ છે. બહાર લાવ્યા પછી એમના પર મંત્રોચ્ચારથી અભિષેક થશે. દરેકને અભિષેક કરવાનો લાવો પડશે. ગાય કરશો નહીં. અભિષેક થયા પછી જ્યારે અભિષેક પૂર્ણ થાય પછી દાદાને આપણે જે ગાડી બનાવી છે જે ત્રણે આ લાઈનમાં આવો, બધા લાઈનમાં આવો. વચ્ચે કોઈ ઉભા રહેશો નહીં. પહેલા બધાને દર્શન કરી લેવાનું એટલે પછી બહેનોને લાઈન દર્શનનો લાભ અપાવીએ છીએ. બહેનોને નમ્ર વિનંતી, લાઈનમાં આવો, શાંતિ શાંતિ આવો. કોઈ ગળદી એવી કરવાની જરૂર જ નથી. શાંતિથી બધો આવો. જન્મ મારા ઘોરના શિખર Gracias.
તમને બધાને આશીર્વાદ આવી ગઈ જો ખમા એ ખમા હમણાં બેહવા બધા બેહો ખમા સાહેબ તમે બધા બેહો તમે બધા આમ ફરી દો તો જતા ભાઈ બાળકોને લઈને આવતા આશીર્વાદ લેવા માટે બાળકને લઈને આવો પછી આશીર્વાદ માટે ભાઈ કેસે લે એ ના ચાલે એટલે શાંતિથી તમે પોતે આશીર્વાદ લો આમાંથી જળ ખાલી કરે બોલ બોલ જે આવે હા તમે જે ગમતી ચડાવો પેલા ફૂલને લઈ જવું जागा तथा
અમારા તો ઘરની જ નાખવું પડશે બાકી બલોટી વાળી શાંતિથી લઈ જાઓ. નમો રોહિતા સર્વે ગણપતે નમો ભૂતાવે અધિપતિના યોગદિનામતે નમો મંત્રીમાય ગણપતે નમો વજ્રકોકાયા ક્રમદાયવદિનામતે નમો કૃષ્ણય દાત્યરૂપનામતે નમો મુખ્યાદિનામતે નમો કંદ્રકોપજિકાવ્યનામતે નમો શ્રી જય ગુરુ જ્ઞાનમતે નમો ધર્માય નમો સર્વે માય ભક્તો, આત્મીય માતાઓ, સર્વે બધેનો મહેમાનોના સાથે ભાઈઓ બહેનો આત્મીય માતાઓ, ભાઈઓ સજ્જનો, પ્રેમ અને લાગણી સભા આજના શુભ પ્રસંગે સોમવાર, આજનો વાર એટલે સોમવાર, એની શરૂ આ માનવ મહેરામણની જે ભાવ ભક્તિનો મહિમા આશીર્વાદ લેવાનો ખરેખર અનેરો પ્રસંગ ઉભો થયો છે. તો દરેક આત્મીય માતાઓ, વડીલો, સજ્જનોને મહારાજના આશીર્વાદ લેવા માટેના સહેજ પણ અવાજ ના કરીએ બહેનો, પ્લીઝ માતાઓ. તમે સજ્જન છો, શાળા ઘરના શિક્ષિત છો, ભક્તિના ભાવમાં રંગાયેલા છો, તો આવો આપણે સૌ સાથે મળી આજના મહાન દિવસની ખરેખર ભોળાનાથને યાદ કરીએ, શિવના પરિવારને યાદ કરીએ, એવો અનેરો અવસર અને કેવો અવસર પણ સરસ જગ્યાએ પધારે આપણે એવો અનેરો અવસર મહાકાળી કૃપા પરિવારનો આપણા ઉપર કેટલા માતાજીના ઈશ્વરી આશીર્વાદ હશે. ત્યારે ગામે ગામથી મહેસાણા, ઊંઝા, વિજાપુર કેટલા નજીક નથી, કંઈક દૂર છે છતાં પણ અહીં પધાર્યા ગાંધીનગરના ભક્તો. ખરેખર મહાકાળી શિવ પરિવાર આજે આ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. તેમજ તમને સોનેરી અવસરના પ્રથમ દિવસે શ્રાવણ મહિનાના મહાકાળી પરિવારમાંથી આપણે વ્યાસપીઠ પર બેઠેલા મહારાજશ્રીના આશીર્વાદ લેવા પધાર્યા છે. એ સર્વે અહમ ભાગ્યશાળી છે, અહમ ભાગ્યશાળી છે. કેટલા સરસ મજાના ભાવથી આપણે માતા મારી દાદી મહાકાળીના ઈશ્વરીય આશીર્વાદ લેવા આવ્યા છે કે મારો પરિવાર આશીર્વાદ લેવા આવે છે. हमारा तुम्हारी दुआ रहे, दुआ रहे, दुआ रहे. શ્રાવણનો સોમવાર દેવાદી દેવનો કેવો અનમોલ યોગ અને કેવો યોગ બન્યો છે. બાપજીના ચરણોમાં ખરેખર હું પ્રેમ અને લાગણીથી ધન્યતા અનુભવું છું.
દરેક આત્મીય માતાઓ પણ એમ કહે છે કે હે ભોળાનાથ, તું અમારા ઉપર દુઆ કર. એમના આમંત્રણથી તો આ મહાકાળી કૃપા પરિવાર દ્વારા આજે મહાદેવનો અભિષેક કરવામાં આવશે. હર હર ભોલે, હર હર ભોલે. એટલે આપણે આ મહાદેવનો અભિષેક કરવા ભણ્યા છીએ તો કોઈ પણ ભાઈ બહેન આ ભક્તિના ભાવમાં રંગાયેલા ભક્તિ ન લઈ જાય એની ખાસ વિનંતી. તો દાખલા મુકામે કમુબા સંકુલમાં શિવ કથા પરમ પૂજ્ય ગિરી બાપુ દ્વારા આયોજન કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ ભોળાનાથનો મહિનો અને સાથે મા પાર્વતીનો પણ પ્રસંગ લેવાશે અને મા પાર્વતી અને મહાકાળીના આશીર્વાદથી આ થશે તેનું આમંત્રણ આપવાનું એવી અમારી શુભેચ્છા. તો મહાકાળી પરિવાર દ્વારા આજે મહાદેવનો અભિષેક કરી દાબલા મુકામે કમુબા સંકુલમાં શિવ કથા પરમ પૂજ્ય ગિરિરાજ બાપુ તરફથી આયોજન કરેલ છે. તો તેનું આમંત્રણ આપવાનું રથ દ્વારા મહાદેવનું લિંગ બાપજી લાવ્યા છે. ખેર હું ના બોલું તો હું કહેવું બાપજી લિંગ અહીં લાવ્યા છે. પણ એ પહેલા મારે કહેવાનું મન થાય છે કે ફુદેડા ગામમાં જ્યારે અમે મહાકાળી મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે બાપજીએ અમને મહાકાળીની મૂર્તિ જાતે ગાડીમાં લઈ અમારા ઘરમાં આ ગામમાં પધાર્યા હતા. હર્ષગેલા ગામે એમના જે ભવ્ય કર્યું છે એ તો જેને નિહાળી હોય ને એના દિલમાં વસેલી હોય કે ભક્તિ કેટલી છે. એટલે આજે બાપજી લિંગ લાવી રહ્યા છે. બાપજી અમને મહાકાળી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફુદેણા ખાતે સપ્તેશ્વર જતા રોડ ઉપર બાપજી એમને મહાકાળીની મૂર્તિ આપેલી અને મેં પ્રસ્થાપિત કરી છે. આજે એ જ સર્વે આયોજકો છે અહીં સેવામાં સમર્પિત છે. તો મહાદેવનું લિંગ બાપજી લાયા છે. આની જાહેરાત કરે અને ગામમાં જાણ કરે એટલે દરેક આપણા ભાવિ ભક્તો ગામમાંથી ભાવ વિભોર વધારી આ રથનું સ્વાગત કરે, આમંત્રણ સ્વીકારીએ અને આ ભવ્યાતિ ભવ્ય મહાદેવ ભોળાનાથનો પ્રોગ્રામ કથા શિવલિંગનો અભિષેક એનો છે. હું બોલું એટલે ના સમજો, હું બાપજીનો દીનદયાળ દાસ છું. હું કંઈ કરું તો ગુરુદેવ મારા ઉપર રહમ કરજો અને મને દરગુજર કરશો. હું તમારા ચરણોની ધૂળ મારા મસ્તકે ચડાવી તમારાથી આશીર્વાદ મેળવી મારી સતત મારા જીવનની સંપૂર્ણ વયોમર્યાદામાં જે કંઈ ભૂલ ચૂક થઈ હોય તો દરગુજર કરશો, માફ કરશો. માનનીય મહેશભાઈ બે શબ્દો. બોલો શ્રી મહાકાળી માતા. 3 જિલ્લા આપણા મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠા, 3 જિલ્લાના જેટલા ગામો છે એમાંથી દરેકે દરેક વ્યક્તિ 18 આલમને ત્યાં આ શિવ કથાનો લાભ લેવા માટે તમને આમંત્રણ આપવામાં આવે છે. અમે જ્યારે આ શરૂઆતની વાત કરી ત્યારે આપણા મહારાજ શ્રી વિનોદભાઈ મહારાજે અમને એક સારું સૂચન કર્યું કે શિવ કથામાં બોલાવવા માટે તમે ખાલી માઇક લઈ ભૂંગળા લઈને ફરો તો પબ્લિક આવે, પણ એના કરતા પણ વિશેષ હું તમને એક ચલિત શિવલિંગ લાવી આપું. આ શિવલિંગની હું સોમનાથ દાદાને સ્પર્શ કરાવી એમાં એમનો પ્રાણ પ્રત્યાપિત કરું અને એનો અભિષેક આપણા ઘર આગળથી શાહપુર મુકામેથી કરી અને સ્વયં દાદા દેવાદિદેવ શિવલિંગ, આ શિવલિંગ તમારા ગામે ગામ તમને કથા સાંભળવા માટે આમંત્રણ આપવા આવવાના છે. આપણે જોયું છે કે શિવરાત્રીના દિવસે ઘણા ગામોમાં સ્વયં શિવની પ્રતિમા લઈ આપણે ગામમાં વરઘોડો ફેરવીએ છીએ. કોઈ દેવ
ગામમાં ફરતા નથી, પણ દેવાધિદેવ એવો છે કે એની ભાવના જુઓ દેવની, કે હું મંદિરમાં હોઉં, કોઈક વ્યક્તિ એવું હોય, અપાહિજ હોય, કોઈ આવી શકે ના આવી શકે, અંધ હોય અને મારા શિવાલયમાં જો ન આવી શકે તો હું સ્વયં એના ઘરે એના દ્વારે જઈ અને હું એને દર્શન આપું. આટલા માટે શિવની પ્રતિમા ગામે ગામ ઘરે ઘરે ફરે છે. આવો જ વિચાર ઊંડો મહારાજશ્રીનો આવ્યો કે શિવની પ્રતિમા હું તમને લાવી આપું. 72 વર્ષે પહેલો સોમવાર આવ્યો છે કે જે સોમવાર શરૂઆત છે અને સોમવાર ધી એન્ડ છે. આ 100 વર્ષમાં એક જ વખત આવી વસ્તુ બનતી હોય છે. એટલે તમે બધા ભાગ્યશાળી છો, પુણ્યશાળી છો અને અમારા ભૂદેવોને થોડો સાથ સહકાર આપજો, જેથી તમારી હિત અને કલ્યાણ થશે. જેના દિલમાં એવી ભાવના છે અને વર્ષોથી તમે જે સેવકો આવો છો અહીંયા, કે મહારાજના ત્યાં આશીર્વાદ તો મળે જ તમને, પણ સાથે સાથે તમે અહીંયા આવો ત્યારે તમને ચા નાસ્તો, તમને એમ ના લાગે કે અમે શેરવી ભૂખ્યા છીએ, એવી ઉમદા ભાવના જેમના દિલમાં છે. અમારી ભૂખ પણ એમને ખબર પડી ગઈ હતી. 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજની અમારા જે આગેવાન છે એવા શૈલેષભાઈ, દીપકભાઈ, ગુણવંતભાઈ, ઘણા બધા અમારા જે આ શિવ કથાના આયોજકમાં જોડાયેલા છે, હિતેનભાઈ જેવા બધા, એમની ભૂખ એક છે કે શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજની જે કમોબા સંકુલ છે એમાં ઉચ્ચ સુવિધા કરવી. 18 આલમના બાળકો ત્યાં હોસ્ટેલમાં રહી શકે નિઃશુલ્ક એવી વ્યવસ્થા કરવી અને ભણવાની બી વ્યવસ્થા કરવી. આવી ઉમદા એમના દિલમાં ભાવના થતા મહારાજે કીધું કે આ તો એક પામર કામ છે. અને એમણે કીધું કે તમારે કેટલી ભૂખ છે, તમારી ભૂખ મારો ઘોડિયોનાથ ભાગી નાખશે. એવા આશયથી એમણે કીધું કે શરૂઆત આજે સોમવારની અહીંથી મારા આંગણેથી કરો, મહાકાળી કૃપા તમારા પર કૃપા જ વરસાવશે. એટલે આજે આ શિવલિંગ મહારાજે સોમેશ્વર દાદાના ત્યાં સ્પર્શ કરાવી છે. આ શિવલિંગ આપણે અહીંયા એને જળાભિષેક કરી અને આના માટે વિન્ટેજ કાર ઊભી કરેલી છે. આજે વિન્ટેજ કારમાં એની સ્થાપના કરી અને દાદો પોતે તમને શિવ કથામાં મારી કથા સાંભળવા આવો એવું આમંત્રણ આપવા નીકળવાના છે. અહીંયા અભિષેક થયા પછી આજના પવિત્ર સોમવારના દિવસે આપણે અભિષેક થયા પછી વાડીમાં પ્રસાદ લઈશું. પ્રસાદ લઈ અને પછી આપણે બધાએ અહીંયાથી જેને રથની સાથે જવું છે રાતે જઈ શકશે. આજનો રૂટ કહી દઉં, અહીંયાથી બપોરે ઓણાદ ગામે જશે, ઓણાદ ગામથી રેડે જશે, રેડ મુકામથી ઊંધાઈ આવશે અને શાહપુર પાછો પરત આવી અહીંયા સ્થગિત થશે. એ અમારી મહિલા મંડળ બહેનો અમે દર સોમવારે આ રથમાં જોડાઈશું. દાદાની સાથે જોડાઈ અને ગામે ગામ અમે લોકોને આમંત્રણ આપીશું કે 11મા મહિનામાં તમે 17-11 થી 23-11 સુધી અમારા ત્યાં તમે કથા સાંભળવા આવજો. હવે આટલું તો કામ કર્યું કળાની બહેનોએ, પણ કળાની બહેનોએ આજે જાહેરાત પણ કરી દીધી. કૃષ્ણ મહિલા મંડળ કળાવાળી બહેનોએ આ કથાના આયોજન માટે 21,000 રૂપિયા જાહેર કર્યા છે. ધન્ય હો. અમે લક્ષ્મી તો બહેનો ફાઈન જ હોય મહારાજ, એટલે આદમીને આગવું તો હોય પણ પછી બાર ઘેર પૂછવું પડશે. હવે બહેરું એમ કે અમારે તો યુવાન આગળ ચાલતું જ નહીં, એટલે આદમી એમ કે બધો આગળ કે મારે એમને પૂછવું પડશે. ગીતાબા આવું તો થઈ જાય હોય બધા હોય એવું. પણ જો 21,000 બહેનો એક જાહેરાત કરી છે એવી આજે શાહપુરમાં અમારા અહીંથી દાદાના ત્યાંથી પ્રસ્થાન થાય છે. એક શાહપુર મુકામની જાહેરાત કરી દઉં. એમાં કાલે મહારાજ શ્રીના ત્યાં તમે બેઠા હતા અને આજે ઉલ્લાસ જવાનું છે. અહીંયા બેઠા
જય જય કરુણાદેવ શ્રી મહાદેવ જંબો ઓમ મૃત્યુંજય મહાકાલેશ્વર મહારુદ્રાય નમો નમઃ. અંતકાળી ગામો. નિગામે નિગામે નઃ પર્જન્યો ભરેગતુ ફલવત્યો ન ઔષધયઃ. સમર્પયામિ. સૌ ભગવાનને લઈને આપણો 12 મહાઅભિષેક ખેંચીએ પછી ઉભરાઈએ. હવે હવે 11,000 રૂપિયા સ્વર્ગસ્થ શાંતાબેન નટવરલાલ રાવલ હસ્તે સવિતાબેન હસમુખલાલ રાવલ તરફથી છે. ભાઈ લખવા વાળા ધ્યાન રાખજો. રાખે મંડળ જનકપુરી 5,000 રૂપિયા જવાગોર મહિલા મંડળ. ધન્યવાદ. ભાઈ તે ધરાવ પર હક્કા ફૂકા માણસો ભક્તજનો ભાઈઓ આપણી મોટાઓ બહેનો કોઈને પણ બાપાના મને આશીર્વાદ લેવાનું બાકી હોય તો એ પણ અહીં આવી સત્યને આશીર્વાદ લે. આવનાર મહેમાનો પણ સરસ. હવે આપણે પવિત્ર ધરા ઉપર આવ્યા છીએ અભિષેક કરવા માટે. થોડી શાંતિ રાખીએ, ધીરજ રાખો. તો માતાઓ શાંતિ રાખો. લાઈનમાં આવી